ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂનના બનાવ બાબતે એક ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે. આ ગુનાની હકીકત એવી છે કે આકાશ પાટીલ કરીને એક 27 વર્ષની ઉંમરનો યુવક જે છે એ એના મિત્રો સાથે બેસ્તાન ઓવરબ્રિજ છે એના બાજુના ભાગે એ બધા ભેગા થયેલા હતા અને બધા મિત્રો હતા અને એમાં પછી એમાં બોલાચાલી થઈ, અમુક કારણોસર ગાળાગાળી થઈ અને એમાં જે આ કામનો જે આરોપી જે છે આ કામનો આરોપી એનું નામ છે રઘુવીરસિંહ સોરનસિંહ ટાંક. એને જે બીજા મિત્રો હાજર હતા એની સાથે બોલાચાલી થઈ એટલે આકાશ એ છોડાવવા વચ્ચે પડતો હતો, આકાશ છોડાવવા વચ્ચે પડતો હતો. એટલે આ આરોપીએ એની પાસેના જે ચપ્પુ જે છે એની ઉપર હુમલો કર્યો એનાથી અને પગના ભાગે ઉપરી પગના સાથળના ભાગે ઉપરી ચપ્પાના ઘા કર્યા. એના હિસાબે ત્યાં જ એ બેભાન જેવી હાલતમાં થઈ ગયો અને ફર્ધર ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન એનું મરણ જાહેર કરેલો હતો, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો. બનાવ બન્યા પછી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનને ડિસ્ટાફને આ ચોક્કસ બાતમી મળેલી હતી. બાતમી આધારે આ ગુનામાં જે સંડોવાયેલ આરોપી રઘુવીરસિંહ સોરનસિંહ ટાંક એ બેસ્તાન આવાસમાં સરદાર આવાસમાં રહે છે અને એ મળી આવેલ છે અને એકત્રિત પુરાવા આધારે એની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીએ જે હથિયારથી વિક્ટિમ જે મરણ જનાર છે એના ઉપર ચપ્પુના ઘા મારેલા હતા એ હથિયાર પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવેલ છે. આ આરોપી વિસ્તારમાં આ ત્રીજું મર્ડર થયેલું છે પણ એના કારણો બધા અલગ અલગ છે અને ત્રણે ત્રણ મર્ડરના ગુનાના કામે પોલીસે ખૂબ જ ઝડપથી આ ગુનામાં સંડોવાયેલા જે તે આરોપી જે છે એને ઝડપી પાડી અને વ્યવસ્થિત એવિડન્સ કલેક્ટ કરી અને તપાસ કન્વિક્શન તરફ એટલે કે આરોપીઓને સજા થાય એ દિશામાં તપાસ ચાલુ રાખેલ છે. આ બાબતે હું ડિંડોલી પોલીસ સ્ટેશનની વાત કરું તો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અમે એક પ્લાન ઓફ એક્શન નક્કી કરેલો છે કારણ કે બોડી ઓફેન્સીસ હમણાં ઉપરી બનેલા છે. તો એ આધારે જે બે કે તેથી વધુ ગુનામાં જે સંડોવાયેલો હોય શરીર સંબંધી ગુનામાં એના ઉપર સર્વેલન્સ રાખવા માટે અમે ડિસ્ટાફ અને ચોકીના એક કર્મચારીની નિમણૂક કરેલી છે અને એમની પ્રવૃત્તિ શું છે એ બાબતમાં એમના ઉપર સર્વેલન્સ રહેશે. એના સિવાય જે